જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. 252 વૈષ્ણવ વાર્તાજીમાંથી વાર્તા પ્રસંગ શ્રી ગુસાઈજીના પ્રથમ સેવક નાગજી ભટ્ટ. તેમનો વાર્તા પ્રસંગ બીજો. નાગજી ભટ્ટ ગોધરાના દેસાઈ હતા. એટલે હાકેમે એકવાર નાગજીને બોલાવીને કહ્યું કે તમે રાજનગર યા અમદાવાદ જાઓ છો તો દેશાધિપતિ પાસે જઈ અને મારી જાગીરનો પટ્ટો વધરાવી લાવો. હાકેમે 200 રૂપિયા આપી અને કહ્યું કે કામદારોને આપવા પડે તો આપજો. નાગજી 200 રૂપિયા અને એક માણસને સાથે લઈ અને ગોધરાથી નીકળ્યા. રાજનગર આવી પહોંચ્યા. કપડાં પહેરી ઘોડા પર સવાર થઈ રાજનગરના બજારમાં નીકળ્યા. તીરપોલિયા નજીક આવ્યા તો ત્યાં વેચાણ માટે મુકાયેલ એક ભારી કિંમતનું વસ્ત્ર જોયું. નાગજીએ વિચાર્યું કે આ ચીરવસ્ત્ર બહુ જ સુંદર છે. શ્રી ગુસાઈજી પાસે પહોંચે તો કેવું સારું. નાગજીએ વસ્ત્રની કિંમત પૂછી. વસ્ત્રવાળાએ 200 રૂપિયા માગ્યા. તો નાગજીએ 200 રૂપિયા આપી અને વસ્ત્ર ખરીદી લીધું. પછી ફરીને પોતાના મુકામે આવ્યા. અહીં સિદ્ધાંત બતાવ્યો છે કે પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગનારા છે. માટે જ્યાં કંઈ ઉત્તમ વસ્તુ દેખાય ત્યાંથી ખરીદી લેવી, પ્રભુને અંગીકાર કરાવવી. કદાચ આપણી શક્તિ એ વસ્તુ ખરીદવા જેટલી ના હોય તો માનસી કરવી, અને માનસીમાં મનમાં ભાવના કરવી કે શ્રી પ્રભુને ધરાવી. જેમ કુંભનદાસે કેરીઓ માનસીમાં ધરાવી હતી. પછી એ વસ્ત્રને વાંસની ભૂંગળીમાં ઉતારી પોતે વૈરાગીનું રૂપ ધરી અને ચાકરના મુકામમાં રાખી અને તેમને કહ્યું કે જ્યાં સુધી હું ન આવું ત્યાં સુધી કશે જ જતો નહીં, ઘરમાં જ રહેજે. આવું કહી અને નાગજી રાજનગરથી ગોકુળ જવા નીકળ્યા. રાત દિવસ ચાલતા રહે. કેટલાક દિવસે ગોકુળમાં આવ્યા. તે દિવસે શ્રી ગુસાઈજીએ અગાઉથી વૈષ્ણવને કહી રાખ્યું હતું કે આજે મારો નાગ આવવાનો છે. આટલું શ્રીમુખે શ્રી ગુસાઈજીએ કહ્યું. એ જ વખતે નાગજીએ આવી અને શ્રી ગુસાઈજીને દંડવત કર્યા. શ્રી ગુસાઈજીએ પૂછ્યું કે નાગિયા, તું ક્યારે આવ્યો? ત્યારે નાગજીએ વિનંતી કરી કે મહારાજ, આપના દર્શન કર્યા અને ઘણા દિવસ થઈ ગયા છે, એટલે દર્શન કરવા આવ્યો છું. ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે સ્નાન કરી અને ઝારી લઈને ભીતર જા અને મહાપ્રસાદ લે. નાગજી સ્નાન કરી ઝારી લઈ અને ભીતર ચીરવસ્ત્ર લઈને ગયો. નાગજીને એવો મનોરથ થયો કે માતાજી રૂકમણીની વહુજી આ ચીર પહેરી અને શ્રી ગુસાઈજી પાસે પધારે અને હું યુગલ જોડીના દર્શન કરી તે જ પડે રાજનગર નીકળી જાઉં. આવો મનોરથ મનમાં કરી અને નાગજી ભીતર મહાપ્રસાદ લેવા ગયા. શ્રી રૂકમણી વહુજી મહાપ્રસાદની પાતળ પોતાના શ્રી હસ્તમાં લઈ અને નાગજીને ધરવા માટે આવ્યા. ત્યારે નાગજીએ દંડવત કરી અને વિનંતી કરી કે મહારાજ, આ ચીર પહેરી આ પ્રભુ પાસે સૈયા પર પધારો, હું દર્શન કરું. ત્યારે રૂકમણી વહુજીએ નાગજીને કહ્યું કે આ ચીરવસ્ત્ર મેં પહેરેલું જોઈ પ્રભુ મને ખીજાશે, એ માટે કે મારું પરમ સુંદર વસ્ત્ર તમે કેમ પહેર્યું? કેમ કે ઉત્તમ વસ્ત્ર તો શ્રી સ્વામિનીજીએ અંગીકાર કરવાને યોગ્ય છે, તેથી શ્રી સ્વામિનીજીને ધરાવ્યા વિના કેમ પહેરાય? માતાજીની આવી હઠ જોઈને નાગજીએ શ્રી રૂકમણી વહુજીને શ્રી ગુસાઈજીના સમ દીધા અને ખૂબ વિનંતી કરી અને કહ્યું કે આ ચીર તો પહેરવું જ જોશે. ત્યારે નાગજીના આગ્રહથી તે ચીરવસ્ત્ર ખવાસણને સોંપાવડાવ્યું. ભાવપ્રકાશનમાં એમ કહે છે કે આ મર્યાદા છે. શ્રી ઠાકોરજીની વસ્તુ હોય તો તે પોતાના હાથમાં લેવાય અને આ તો પોતાને પહેરવાની છે. એટલે શ્રી રૂકમણી વહુજીએ ખવાસણને આજ્ઞા કરી. ત્યારે ખવાસણે આ ચીર લઈ એની પાસે રાખ્યું. શ્રી નાગજી મહાપ્રસાદ લેવા બેઠા. મહાપ્રસાદ લઈને નાગજી શ્રી ગુસાઈજી પાસે બેઠા હતા. તો શ્રી ગુસાઈજીએ નાગજીને પૂછ્યું કે તારે આવું કેમ થયું? ત્યારે નાગજીએ વિનંતી કરી કે મહારાજ, આપના દર્શન કરીએ ઘણા દિવસ થયા, તે આપની કૃપાથી થયા. હવે હું રાતે જઈશ. જ્યારે આપ પોઢવા પધારશો ત્યારે હું અહીંથી નીકળી જઈશ.
પછી શ્રી ગુસાઈજી બધા વૈષ્ણવને વિદાય કરી પોતે સૈયા પર પોઢવા પધાર્યા. ત્યારે નાગજીએ શ્રી રૂકમણી વહુજી પાસે આવી અને વિનંતી કરી કે મહારાજ, આપ પેલું ચીર અંગીકાર કરો, ધારણ કરો. ત્યારે નાગજીની હઠને કારણે શ્રી રૂકમણી વહુજીએ તે ચીર ધારણ કર્યું. પછી રૂકમણી વહુજી શ્રી ગુસાઈજી પાસે સૈયા પર પધાર્યા. ત્યારે નાગજીને શ્રી ગુસાઈજીએ જુગલ જોડીના દર્શન આપ્યા. નાગજી આ પ્રકારના દર્શન કરી પ્રભુને દંડવત કરી ત્યાંથી પોતે વિદાય થયા રાજનગર જવા નીકળ્યા. પછી શ્રી ગુસાઈજીએ શ્રી રૂકમણી વહુજીને પૂછ્યું કે આ ચીર કોણ લાવ્યું? ત્યારે શ્રી રૂકમણી વહુજીએ શ્રી ગુસાઈજીને કહ્યું કે આ નાગજી લાવ્યો છે. શ્રી ગુસાઈજીએ શ્રી રૂકમણી વહુજીને કહ્યું કે આ ચીર તો શ્રી સ્વામિનીજીને લાયક હતું, તે તમે આવું સુંદર ચીર શા માટે પહેર્યું છે? ત્યારે રૂકમણી વહુજીએ ડરતા ડરતા શ્રી ગુસાઈજીને કહ્યું કે આ ચીર હું પહેરતી જ નહોતી, પણ નાગજીએ આપના સમ દીધા એટલે મેં આ ચીર પહેર્યું. આ સાંભળી શ્રી ગુસાઈજી પ્રસન્ન થઈ અને ચૂપ રહ્યા. પછી પોતે સ્ત્રી મુખથી વચન કર્યા કે મારો નાગજી એવો જ છે, પણ હવે રહ્યો નહીં હોય, દર્શન કરી અને નીકળી જ ગયો હશે. નાગજી મધરાતે શ્રી ગુસાઈજીના દ્વારે દંડવત કરી અને ત્યાંથી નીકળ્યા. કેટલાક દિવસે રાજનગર આવી અને પહોંચ્યા. દેશાધિપતિને મળી ગોધરાના હાકેમનો પટ્ટો વધરાવી ગોધરા આવ્યા. પૈસો ખર્ચ્યા વિના જ પટ્ટો વધરાવી લાવ્યા. એ જાગીરનો પટ્ટો ગોધરાના હાકેમને આપ્યો. હાકેમ નાગજી પર ખૂબ જ ખુશ થયા. નાગજીને એક સુંદર સરપાવ પોશાક હાકેમે આપ્યો. એ પોશાક પહેરી નાગજી પોતાને ઘરે આવ્યા. નાગજી શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદી હતા. શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.